આ મારું એક વ્યક્તિ 001 અહીંયા મંગા એ મંગા હા બોલા અહીંયા ભૂંડા ને દુડાલ ને દૂધ આ વખત ભાવ વધી ગયો છે ચમ 80 રૂપિયા લીટર છે 80 રૂપિયા લીટર યાર બજારમાં 70 રૂપિયા લીટર આલે છે ના આપણો ભાવ વધી ગયો છે 80 રૂપિયા લીટર આવવાનું છે એ તાર ઘરનું દૂધ સારું લાગ્યું તે 65 રૂપિયા આવતું તું એક દાડે 80 રૂપિયા ચઈ મેળ આવતું છે 80 રૂપિયા લીટર આવવાનું છે તમારે લેવું હોય તો લ્યો ના લેવું હોય તો કોઈ નહીં ના લ્યો આજનો દરવાજો લ્યો 60 રૂપિયા લ્યો ના આવે હા લ્યો પહોંચ લેજો 80 રૂપિયા લીટર લેવું હોય તો કયો હા તને કોઈ વાંધો નહીં તને હવે તને મુએ ડોબુ લાવું રહ્યો હતા હા તો લાવી દેતા ને મારે તમને મફતે આવું ના હતું હવે પાડું લાવવું પડશે પાડું પેહો વાળા તો મન માગે પાડું ચોક થી ભાગવું હોતી લાવું ને ગોતવીએ ચોકા આને ડોબા નાખ હા અહીં હા બોલો મુરજીભાઈ વાત મને એની ચેવે ડોબું નાબુ માનામાં ડોબુ લાવવો તમારે એમ પેલા નહીં મંગોજી હા એમના તો જો હા જે નીટ 60 રૂપિયા 65 રૂપિયા લીટર આલતા હતા હા હવે આજ લેવા જો ને તે સીધા 80 રૂપિયા કીધા 80 રૂપિયા મારે લેવું નહીં તમારે 80 રૂપિયા દૂધ હું ભેંસ નવીને આવું હા એટલે તમારે બે લેવી હે હા ભેંસ લેવી બે લેવી હોય તો મુરજીભાઈ ભાવ પેલા તમારા એનો અનુભવ લેવો પડે અનુભવ હોય તો તમે બે રાખી શકો હા અનુભવ તો આપણે કરીએ ના આમ કેવી કિંમતમાં પાણા પીવાના એ તો તમારે જેવું દૂધ ખાવું હોય એ કિંમત તમે ઊંચી કિંમત આલો તો વધારે દૂધ આવે તમે જેવી કિંમત આલો એટલું દૂધ આલો આમ ચેતના લીટર દૂધ ખાધા આમ કેવી ખબર પડે આમ 5 લીટર ખાધા 8 લીટર ખાધા 10 લીટર ખાધા એવું કેટલા લીટર ખાધા એ તો 2 લીટર વાળી આવે 5 લીટર વાળી આવે જેવું ખોરાક એવું દૂધ તો આપણે બેનો અનુભવ કરવો પડશે તો પેલો હા તો અનુભવ કરવો હોય તો લહાડો હું તમને કરાવું ચેતના પેલો અનુભવ કરવાનો મને સમજાવો પેલા બે લાવીએ એટલે પેલા તો શીલો નાખતા શીખવું પડે શીલે નાખતે શીખો શીલો ચે જગ્યાએ નખાય શીલો ચે રીતે નખાય હાજુ પછી એ પટાય એટલે એનું સોણ બોણ ભરતા એ બધું શીખવું પડે હાજુ પછી એનો 4 લાઈન વાટીને નાખવાની ને બધું તમારે શીખવું પડે એ સોને ભરવું પડે એનું બધું કરવું પડે બે રાખવી હોય તો આપણે અનુભવ હાલ જ કરશો પછી મોડા કરશું ના તમારે લેવાની છે આજ જ ને કાલ તો કાલ લાવી દેવું અનુભવ શીખવાનું ચાલુ કરવું પડશે અનુભવ શીખવા એટલે હડો આજ જ આજે હા અત્યારથી જ હેલો તાર શીખવું પછી અનુભવ શીખ્યા વગર ડૂબું ના લવાય અને હાલ આપણે શેનો અનુભવ તમે કરાવવા લઈ જાઓ તમારે હાલ અનુભવ શીલાનો કરાવો શીલો હા શીલો નાખતા શીખવાડું હા એ ચીજ ને નાખવાનો એ તમને આટલો હું બતાવું ને એ રીતનું કરો તમે ઉભા રહો હું તમે શીલો કોસ આલું હા જલ્દી ને તો હોય મોં ઉઠાય આ ડૂબું ના આવ્યા વગર ના મેળવું ડૂબું ના આવું આ બધા જોડે કગરું પડે ના શીલો પણ ચેજ ના ગોડવાનું મન તો હું તમને શીખડાવ એ ના ગોદાય દાન શીલો અહીંયા નાખો જેમ કે ડોબાન સોયલા બધું પડે તડકા ના બંધ લો એ આ શીલો હા શું કરવાનું મને હા ખાડો ગોડો આઈ ગોદો ઊંડો ના ગોદવાનો હોય પછી તો પછી ડોબું તો નાહી જાય ચોય ના નાહી જાય હવે મને આજના ડોબું બોધવાનું હોય એટલે હવે કોઈ કરવાનું ના હોય હવે આ કોશ મેળ દે હા હું બેહું આવે તો એટલે આ મુરજીભાઈ શીલો નાખાઈ ગયો હવે કમ્પ્લીટ નાહી દીધું હાલાય નહીં આ રીતે શીલો ના નાખાય મુરજીભાઈ જે રીતનું નખાય બે હાથ જેટલો ઊંડો ખાડો ગોડીને તો એ શીલો નાખવો પડે અંદર અહીંયા મને તો એવું લાગ્યું ને કે ઓમ કરીને ઓમ મેલ દેવાનો હોય ઓમ કરીને ઓમ મેલ દેવાનો હોય ડૂબું ભોત દેવાનું હોય પછી કેવું કરવાનું બે હાથ
હાથ જેટલો ઊંડો ખાડો કરીને પછી અંદર શીલો નાખવાનો, પછી માટી વાળીને ફિટ કરી દેવાનો. માટી બાટી બાટી હા. આપણે મન નહીં આવતું તો એ શીખવાડો કે બાજુ મેં બરાબર. અને પછી એકન ઘેર નાખવાનો શીલો તમે ડોબું લઈ જઈને, એટલે એના માટે સોણ ભરવું પડે. સોન બરોબર. હા હા તો પતિ જ શીલો હા, શીલો પટી ગયો. આ શીખવા દીધું આ તો શીખી હેડવાનું યાર. હવે મુરજીભાઈ ડોબું રાખવું હોય તો આવામાં હેડવું પડે. એટલે હેડો. પણ યાર કંધમાં અરે હેડવાનું. હેડો તો ખરા તમે. હવે શું કરવાનું કે કયો અનુભવ આલવાનો હવે મને? હવે આ ટોકર લ્યો હા અને આ સોણ રહ્યું ને એ ભરો. આ તો કેટલા દાડે તમે ભર્યું લાગતું નહીં યાર. તમારો અનુભવ લેવાનો હોય તો ભરો. ભાવ પિયર છે હા? ઓહો ભરો. એ તો નહીં ભર્યું. હવે તે ભરવાનું એ તમે પેલો ટોકર લ્યો. ને પાવડો લેતા હો પાવડો ના આવો આમાં. ચમ તમારે એક ડોબાનો સોણ એટલું બધું ના હોય તે પાવડાની જરૂર પડે. ઓહો એ જ વાત સાચી. પાછ તો ધોવડાશો ને ઓવા ઓવા. હા, તો અનુભવ કરવા દે. ડોબું તો અમે લાવવાનું છે ને, ડોબું તો આપણે શું ટૂટી બૂટી બગલવું ના જોવા તો. અરે ઈ ના ભરાય આમ હાથ આડાડો કે ઓવા. ચે ના ઘાલવાના એ તો શીખો. એ આમ કરે આમ ચાલો. યાર આ તો ગંધમાં ને યાર. યાર પછી આવું તો પછી ના કરવાનું હોય યાર. ડોબો લાવવું હોય તો બધું કરવું પડે. ભરો આ બેહીન. પણ યાર આવું ભરવાનું હોય યાર. ઓવા ઓવા. લ્યો લ્યો ના ના લ્યો. આ અનુભવ થાય પછી આનો અનુભવ કરાવે. પણ પેલા તમે આ અનુભવ તો પૂરો કરો પછી બીજો કરાવો. આ તો હવે શીશી જાય. આ તો શીશી ભલે હડો. હવે શું કરવાનું? આ ટોકર ઉપાડો. જે જ ઉપરાવાનું. મારે ઉપરાવાનું તમને? હા લ્યો ઉપર. તમે ઉપાડો. જે ના ઉપાડવાનું બીજું શીખવા યાર. લે આ પકડો. હવે શું કરવાનું? આ માથે ઉપાડો. આ બધું મારી ભાગરી બગડી ગયા. બધું યાર હેડો હમણાં હેડો હમણાં. ભૂનું યાર. બહવાય નાખો. ઓય નવો હાથથી ઉકેલો નવો બનાવવાનો હોય. ઓવા ઓવા નાખો. કેટલું નાખું? આટલા આટલા. હા હા હવે શું કરું? હવે ટોકર મેળ દઉં હા ટોકર મેલ દે. તો બીજું અનુભવ કરવાનું બીજું કઈ ભરવાનું ના ના ટોકર મેલ દે. મેળ દઉં ટોકર ચો મેળવાનું હવે ઓય મેલ દો. આ ધોવાનું ટોકર ના ના હાલ નહીં. નહીં ધોવાનું ના તું મેળ દઉં તો હવે શેનો અનુભવ આલું કેજું યાર. તમે હાથ ધોઈ દો પછી બીજો અનુભવ આલું. હાથ ધોઈ દઉં. કેવા કંધાયા નવું ગુએ ગુ કંધાયા. અમે અમન તો યાર કાઠી કરી આવી સાલે તો યાર ડૂબન સોને ભરાવા એમ જવા દે. બીજો અનુભવ કરી લઉં. કાયગામ ડોબું લાવો ને ડોબાનું પેલું દૂધ ખાવું ભલે કંધાતું હોય. એક બે તો અનુભવ કર્યા. હવે ક્યાં આવો અનુભવ કરવાના? હવે સોન ભરાઈ ગયું ને. હા શ્વાન ભરાઈ ગયું. હા શીલો શીશી ગયો. હા. શ્વાન ભતે શીશી ગયો. હા હવે તમારે અનુભવ ચાલ લેવાનો કરવો પડશે પેલો. ચાલ લેવાનું. હા ડોબું રાખ્યા તો ચાલ લેવા તો જવું જ પડે. ઓહ હા તો ચાલ લેવાનો અનુભવ કરવો પડે. છતાં તમે ઉભા રહો, હું તમને દાંતેરો ને ચારીઓ આલું, તમે ચાલ લઈને આવો. હારું. હા ચાલ લેવાની તો આઈડિયા મને આવડી. ચાલ લેવા જવું નહીં, એક જગ્યાએ વાઢેલી પડીને લઈને આવતો રહેવું. એ તો કાલની વાત. બીજી ફેર વાત. લેવા માટે દાંતેરો ને ચારીઓ. હા જો ચાલ લઈને આવો પછી બીજો અનુભવ આલું. હું તો જાનની ચાલ લાય. એ હા જે હોય એ ચાલો. હો હાલ્યો. થોડીક વાઢીએ ને થોડીક વાઢો પણ હા ચાલ જ. હા કપામાં ચાલ જ નહીં થઈ. ચમ મૂર્તિલાલ અમારા ક્ષેત્રમાં ચાલ લેવા આવ્યા તમે? આ પહેલા આપીએ ને ડૂબું લાવવું ને તે અનુભવ કરવા આવ્યો ડૂબાનો. તે અનુભવ અમારા ક્ષેત્રમાં કરવાનો? એટલે તમારે કપાસ લગી બગાડ્યો જુઓ. આખું વાઢ્યું તો તમારે કપાસ લગી તો બગાડ્યો. અત્યારે ખાલી ફોન નતા બગાડતા, તમે બગાડતા હતા. કોણ તાન? કોઈ નહીં બગાડતો યાર હું. અમારા ક્ષેત્રમાં ચાર બાર નહીં લે અને આવું સાડા ભરો હોય આ લઈને આ નીકળવાનું. થોડુંક જ વાઢ્યું યાર મેં પણ આ અમારા ક્ષેત્રમાં નહીં. અમારે ઢોરે નહીં ઘરે. હા તો જો ને નહીં લેવા. એક કલ્લો ભર્યો તો નહીં લેવા દે તો જો નહીં લેવું.
સાબાન નહીં લેવાની દોડો. અનુભવ શીખવા તમે બેહાન શીખવા દેવો તમારે તો અમારે પ્યાહન નવરી નહીં અત્યારે. હા જો તમે બીજી ના શીખવા યાર ચારે કોઈ વાંચવા દેતું નહીં ને યાર અનુભવ કરવા મેળ્યો યાર તે તમે કના ખેતરમાં ચાલ્યા જતા? પેલા કરણ નહીં કેતા કરણ હા એના ખેતરમાં ગયો તો વાઢવાય ના દીધી યાર કપાસમાં વાંચતો તો ઊભો હા. કરી કાઢી મેલ્યો યાર હા તમે એમના ખેતરમાં ચાલ્યા જતા એમ? તે મુરજીભાઈ કોકના ખેતરમાં તો ચાર વાઢવા દે યાર કોઈ? એટલે મને શી ખબર યાર હું તો ગમે છે તમે ઝાડે વાટ લઉં પણ કોઈ ઝાડ જ ના દેખાય ને હા તે કપા દેખાય ને કપાસ થોડો વાટતો તો તે આવી ગયો લેહાડા તમને મારા ખેતરમાં એ ચાર લેવડાવું અને તમને અનુભવ આલો. લેહાડા હેલો લ્યો. વાટે મેલી આવતા નહીં ઉપડામાં વળી અનુભવ હાલવાનું શીખવાડ્યું તે મને વધવાની ચી રીતની હવે આવી જાય ને તો સારું. વાઢે છે મુરજીલાલ ચાર? આ ભાત આટલી જ લઈ જાની ને? હા એટલી એટલી જ. હા હવે શું કરવાનું લ્યો તાન હવે આમાં બંધો. છે ના બધવાનું લ્યો આમાં મેં કોઈ રીચાર. હવે શું કરશું લાવ. આવી તમે બધું બોલે હવે લાવ. અમારે શીખવાનું અમારે યાર લેહાડા ઉપર લ્યો. શીખવાનું અમારે આજ ના બધે છે ના બધવાનું શીખવાડો તો તમે શીખેલા યાર આ રીતે હા ને આમ પકડીને આમ ગોઠ વાર દો. હવે શું કરું હવે ઉપર લો લેહાડો. હું તું કરું એમ નહીં યાર. હા આમ ઉપર લો. હાલ્યો આવી ગયું હવે લેહાડા. તું કઈ જાવ યાર ભોડું તું ડગમગ 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 થાય યાર એ તો ડાગા તા. હા આટલો જ હજુ ઘણો બાકી છે. આ તો બીજું શીખવા તમારે પેલા અહીંયા રહ્યા ને તમારે પેલા હાગા રહ્યા ને હા એમને કહેજો બીજો અનુભવ એ શીખવાના તો ચોકન નાખવાના નાખો હોય કા. હા તો હવે તમે ડોબા નાખી દેજો હું જાઉં તને હવે શીખી જો હા હા હું જાઉં કાલે હા લાવી દેજો તો તાર પે. મને લઈ જજો હંગાત. દોતે તો મને આવડી ગયું થોડું થોડું દોતે એ શીખવાડ્યું હા. અને આમાં આવો તમને અનુભવ હજુ બાકી ચાલવાનો. જો ડોબો લાવો એટલે ડોબા છે ડોબા જેવું થવું પડે. હા જો જો એના માટે પાપડીનું કટ્ટું લાવવું પડે 1700 રૂપિયાનું. એટલું બધું મૂકવું હા પછી 3500 વાળા પૂરા લાવવા પડે. ઓહ બરાબર. હા. પછી એના જે 4 બાર તમારે પાર્યું રાખવું પડે ચારનું. હા હાચું 2500 3000 પાર્યું રહે. એક જ વાઢ આવે એમાં પાહો. એટલું એવું જ હોય હા હા તો કોઈ વધુ નહીં લાવીએ જ ખરી પેલી વાર ના હાલ લાગે તો તમે હાલ દે લઈ લેજો હા હા તમે પેલા હાગા લે ને હા. આપણે પેલા શું કોમ કહેવાય પેલા શું નામ હતું મારું શું ભૂલી ગયો આપણે તમારે પેલા માં જેવું ધોતી પીડી પહેરી નહીં રખતા હા હા એ નામ હું ભૂલી ગયો એમને કહી દેજો તો એ હા થોડું શીખવાડ દે વધી કોઈ એ હા હા હો હા હું જઉં ત્યાં અને બીજું મને આવડતું નહીં ને સાત ચીજના નાખવાની એ બધું કહેજો એ હા એ તો હું એમને હગાન કહી દઈએ તમે શીખી જજો. ચેટલા કીધા હતા પેલા ભાઈએ ઈશારે કીધા 1700 રૂપિયા કોથળાના કીધા 3500 રૂપિયા પૂરાના કીધા ને વળી પેલા પારિયાના કોઈ કીધા ને એમ બધું કઈ બધું ગણીએ ને તો બધા પૈસા 8-9 હજાર રૂપિયા જેવું થાય યાર પછી તો કાઠું પડે યાર તો લાભ દે ડોબું લાવવું જ છે પેલું ડોબું લાવું ને પછી વાત આ મારું ધારપુરા હા